નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે એક એવી કંપની વિશે વાત કરવાની છે જે કંપની 120 થી લઈને 100 થી લઈને 120 રૂપિયાનું ડિવિડન્ડ રોકાણકારોને આપવા જઈ રહી છે। તો આ કઈ કંપની છે એના વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ। તો મિત્રો, સૌથી પહેલા આપણે વાત કરીએ કે જો તમે પણ કોઈ ભારે ભરખમ ડિવિડન્ડ આપનારી કંપનીના શેરોમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા હો તો જલ્દી જ તમને બહુ મોટી ખુશખબરી મળી શકે છે। એસ્ટર ડીએમ હેલ્થકેરની તરફથી રોકાણકારોને 70 થી 80% ડિવિડન્ડ આપવામાં આવી શકે છે। કંપનીએ શેર બજારને આ વિશે જાણકારી આપી છે કે ગયા 5 વર્ષથી કંપની તરફથી કોઈ ડિવિડન્ડ આપવામાં નથી આવ્યું અને હવે કંપની રોકાણકારોને 70 થી 80% ડિવિડન્ડ આપવા જઈ રહી છે। કંપનીની વાત કરીએ તો કંપની છે એસ્ટર ડીએમ હેલ્થકેર। આ કંપની વિશે વધારે માહિતી જોઈએ આપણે। શેરોમાં પણ આ કંપનીના તેજી જોવા મળી રહી છે। ડિવિડન્ડની વાત સાંભળ્યા પછી જ કંપનીના શેરોમાં 12% થી વધારેની તેજી જોવા મળી છે। 9 મિનિટની આસપાસ આ શેરોમાં 449.75 રૂપિયા ઉપર ટ્રેડ કરી રહ્યા હતા। આ કંપની 52 સપ્તાહની હાઈ પણ છે અને કંપનીને જે ડીલ થવાની છે એ પણ જલ્દી પૂરી થઈ શકે છે। સોમવારે આપેલી જાણકારીમાં કંપનીએ કહ્યું કે એસ્ટર ડીએમ હેલ્થકેર એફઝેડસીમાં તેની હિસ્સેદારી આલ્ફા જીસીને વેચવા પર વાતચીત ચાલી રહી છે। કંપનીએ કહ્યું કે આ મામલે સંતોષકારક ચર્ચા થઈ છે। બંને પાર્ટીઓ જલ્દીથી ટ્રાન્ઝેક્શન પૂરું કરવા માંગે છે, એટલે કે પૈસાની લેવડ દેવડ પણ કંપની જલ્દીથી જ પૂરું કરવા માંગે છે બંને પાર્ટીઓ। કંપનીએ 28 નવેમ્બર 2023 કહ્યું હતું કે આ પૂરી ડીલ $1.01 બિલિયન માં થઈ શકે છે, જેમાં $903 મિલિયન ટ્રાન્ઝેક્શન પૂરું થવા પર મળી શકે છે, જ્યારે બાકી બચેલી $98.8 મિલિયન ને કેટલાક સારા અવસરે આપવામાં આવી શકે છે। કંપનીએ જણાવ્યું કે $903 મિલિયન ના 70 થી 80% એટલે કે 110 થી 120 રૂપિયા પ્રતિ શેર હશે, જે અનુસાર ટ્રાન્ઝેક્શન પત્યા બાદ કંપની ડિવિડન્ડની જાહેરાત કરી શકે છે, એટલે કે રોકાણકારોને 110 થી 120 રૂપિયા પ્રતિ શેર ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી શકે છે કંપની ટ્રાન્ઝેક્શન પૂરું થયા પછી। એક વર્ષમાં આ કંપનીએ રોકાણકારોના રૂપિયા પણ ડબલ કરી દીધા છે। મંગળવારના રોજ કંપનીના શેરમાં ભાવ 12% થી વધારે વધી ગયા। શરૂઆતી કારોબારમાં કંપની એસ્ટર ડીએમના શેર બીએસયુ પર 440 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યા હતા। ગયા એક વર્ષમાં કંપનીના શેરોની કિંમતમાં 97%ની તેજી જોવા મળી છે આપણને। 1987માં એસ્ટર ડીએમની સ્થાપના થઈ હતી। કંપનીના વર્તમાન સમયમાં 33 હોસ્પિટલ, 127 ક્લિનિક, 527 ફાર્મસી અને 229 લેબ ચલાવે છે। તો મિત્રો, આ વિડીયોમાં વાત કરી આપણે એસ્ટર ડીએમ કંપનીના વિશે, જે રોકાણકારોને 110 રૂપિયાથી લઈને 120 રૂપિયાનું મોટું ડિવિડન્ડ આપવાની જાહેરાત ટૂંક સમયમાં કરી શકે છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો, વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ એ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘંટી પર દબાવી દેજો।